પ્રેગ્નન્સી પ્લાન કરતી વખતે જો મેન્ટલ સ્ટ્રેસ હોય તો કન્સીવ નથી થઈ શકત, તો એ આપણે અગાઉની રીલમાં જાણ્યું. તો આજે આપણે જાણીએ કે તેને દૂર કરવા માટે 5 એવી ટિપ્સ કે જેનાથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જશે. પહેલી બાબત કે પતિ પત્ની દરરોજ થોડો સમય સાથે વિતાવે અને કન્વર્સેશન સ્ટાર્ટ કરે. એટલીસ્ટ 15 થી 20 મિનિટ તો ખરું જ. ફોન ડાઉન કરો અને વાત કરવાનું ફેસ ટુ ફેસ ચાલુ કરો. આચાર્ય ચરક આને સૌમનસ્ય એટલે કે મિત્રતા કહે છે, જેનાથી તમે બંને મેન્ટલી પણ કનેક્ટ થઈ શકો છો, જે ફિઝિકલ ઇન્ટિમસી વધારશે અને ફર્ટિલિટીના ચાન્સ પણ તમારા વધારી આવે છે. બીજી બાબત કે નર્વસ સિસ્ટમને કામ ડાઉન કરવા માટે અને સ્ટ્રેસ હોર્મોનને બેલેન્સ કરવા દરરોજ નાડી શુદ્ધિ તેમજ ભ્રામરી પ્રાણાયામ દિવસમાં 2 વાર અચૂકથી કરો, જેનાથી સ્ટ્રેસ ઘટશે અને ફર્ટિલિટી ઇમ્પ્રૂવ થશે. ત્રીજી બાબત કે નાકમાં ગાયના ઘીના 2 ટીપા દરરોજ સવારે અને સાંજે નાખો, જે ડાયરેક્ટલી તમારા બ્રેઇન ફંક્શનને બેલેન્સ કરે છે, મન શાંત કરશે અને ક્લેરિટી લાવશે. ચોથી બાબત કે રાત્રિ જાગરણ ટાળો. વહેલા સૂઈને વહેલા ઉઠી જવાની આદત એ પતિ પત્ની એમ બંનેના હોર્મોન્સને અને તેમના બીજને સંતુલિત કરવા માટેનો ખૂબ અગત્યની ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. અને 5મી ટિપ્સ કે કપલ સાથે રહીને અમુક ડેઇલી કાર્ય સાથે કરે, જેનાથી બંને વચ્ચેની બોન્ડિંગ વધશે, સ્ટ્રેસ ઘટશે અને એક પ્રકારની લવ લેંગ્વેજ ડેવલપ થઈ શકશે. ઘણા બધા કપલ અમારી પાસે એવા આવતા હોય છે કે માત્ર સંતાન કરવું છે એટલે રાત્રે ઇન્ટિમેટ થાય અને બાકી દિવસભર બિલકુલ વાત ના થાય. મેં અગાઉ રીલમાં પણ કહ્યું હતું એમ કે મન મેળ વગરનો તન મેળ જો હશે તો તેનાથી સંતાન પ્રાપ્તિ નથી થતી. યાદ રાખો કે માત્ર શરીર નહીં, મનને પણ સ્વસ્થ રાખવું જરૂરી છે અને પાર્ટનર સાથે મેન્ટલી કનેક્શન વધારશો તો પ્રેગ્નન્સી જલ્દીથી રહી જશે. આ જ છે સાચું આયુર્વેદ. માહિતી ગમી હોય તો લાઈક કરો અને વિડીયો એવા મિત્રો સાથે શેર કરો કે જેઓ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે, અને ફોલો અસ ફોર મોર સચ આયુર્વેદ હેલ્થ ટિપ્સ. શુભમ ભવતુ.